ચાણોદ પ્રવાસન સ્થાન તરીકે વિકસાવવાનું હોય વડોદરા જિલ્લા કલેક્ટર તથા ડીડીઓ દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી તથા જરૂરી સૂચન માર્ગદર્શન આપ્યા હતા। ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ પ્રવાસન સ્થાન તરીકે વિકસાવવા હેતુ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગમાંથી નર્મદા નદી કિનારે વિવિધ વિકાસ કાર્યો શરૂ કરવાના હોય જે સંદર્ભમાં આજે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, ડીડીઓ મમતા હિરપરા સહિત ઉચ્ચ અધિકારીઓ, તાલુકા પંચાયત અને પ્રાંત દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાથે દબાણ દૂર કરવા બાબતે પંચાયતને દબાણ કરતા ઈસમોને નોટિસ પાઠવવા સૂચન કરવામાં આવ્યું હતું। એક સપ્તાહમાં કામગીરીની શરૂઆત થાય તે પૂર્વે પંચાયતને દબાણ દૂર કરવાના સૂચનો કરવામાં આવ્યા હતા। ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ નર્મદા નદી કિનારે પ્રવાસન સ્થાન તરીકે વિકસાવવાનું હોય રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ₹5 કરોડ ગ્રાન્ટ ફાળવાઈ, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। મલ્હારરાવ ઘાટ, કપિલેશ્વર ઘાટ, માર્કંડેશ્વર ઘાટ સહિતના વિસ્તારોનું આજે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, ડીડીઓ મમતા હિરપરા સહિત પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, તાલુકા વિકાસ અધિકારી તેજલ રાણા દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી। પંચાયત સદસ્યો અને સરપંચો આ અવસરે હાજર રહ્યા હતા। આગામી 7 દિવસમાં કામગીરી શરૂ કરવાની હોય જેને લઈને વિસ્તારોના નિરીક્ષણ દરમિયાન કેટલાક દબાણ કરતા ઈસમોને પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવે તેવી સૂચના જિલ્લા કલેક્ટર દ્વારા અપાઈ હતી। વિકાસ કામોમાં રોડ, પાર્કિંગ, ચેન્જિંગ રૂમ સહિત વિવિધ વિકાસના કામો હાથ ધરાશે। આગામી 7 દિવસ બાદ વિકાસના કામોને ઝડપી લોકો સુધી પહોંચાડવા કોન્ટ્રાક્ટર અને પંચાયતને સૂચનો કર્યા હતા।